એક મંદિર હતું, તેમાં બધા જ માણસો પગાર ઉપર કામ કરતા હતા. આરતી કરવાવાળા, ઘંટડી વગાડવાવાળા, પૂજા કરવાવાળા. ઘંટડી વગાડવાવાળો માણસ આરતી વખતે આ માણસ એટલો ભક્તિભાવથી પોતાનું કામ કરતો, જેથી મંદિરની આરતીમાં આવતા લોકો ભગવાનની સાથે આ ઘંટ વગાડવાવાળા માણસના પણ ભાવના દર્શન કરતા હતા. તેની વાહ વાહ થતી હતી. એક દિવસ મંદિરનો ટ્રસ્ટ બદલાયો. નવા ટ્રસ્ટીએ ફરમાન બહાર પાડ્યું કે આપણા મંદિરમાં કામ કરતા બધા જ માણસો ભણેલા હોવા જરૂરી છે અને જે માણસ ન ભણેલા હોય તેને છૂટા કરી દો. પહેલાં ઘંટી વગાડવાવાળા માણસને ટ્રસ્ટીએ કહ્યું કે આજ સુધીનો તમારો પગાર છે તે લઈ લ્યો ને હવેથી તમે નોકરી પર આવતા નહીં. ત્યાં ઘંટડી વગાડવાવાળા ભાઈ બોલ્યા કે ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ જુઓ. ટ્રસ્ટીએ નહીં, ચોખ્ખું એમ કહી દીધું કે સાંભળી લો, તમે ભણેલા નથી એટલે તમને નોકરી પર તો રાખવામાં આવશે નહીં. બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને કામ પર રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકોને પહેલાં જેવી મજા આવતી નહીં. ઘંટ વગાડવાવાળા વ્યક્તિની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી હતી. થોડા લોકો ભેગા થઈને તે ભાઈના ઘરે ગયા અને વિનંતી કરી કે તમે મંદિરમાં આવો. એ ભાઈએ જવાબ આપ્યો કે હું આવીશ તો ટ્રસ્ટીને લાગશે હું નોકરી લેવા માટે આવ્યો છું, માટે હું નહીં આવી શકું. ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે મંદિરની બહાર તમને એક દુકાન ખોલી આપીએ છીએ. તમારે દુકાને બેસવાનું અને આરતીના સમયે ઘંટડી વગાડવા આવી જવાનું. બસ, એટલે તમને કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરૂર છે. હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી. હવે દુકાન એટલી ચાલી કે ભાઈએ એક દુકાનમાંથી 7 અને 7માંથી એક ફેક્ટરી ઊભી કરી નાખી. હવે તે મર્સિડીઝમાં બેસીને ઘંટડી વગાડવા જતા. સમય વીત્યો અને તે વાત જૂની થઈ ગઈ. મંદિરનો ટ્રસ્ટ ફરીથી બદલાણું. નવા ટ્રસ્ટને મંદિર નવું બનાવવા માટે દાનની જરૂર હતી. મંદિરના ટ્રસ્ટીએ વિચાર્યું કે સૌથી પહેલાં મંદિરની સામેની ફેક્ટરીના માલિકને વાત કરીએ. ટ્રસ્ટ ફેક્ટરીના માલિક પાસે ગયા અને કહ્યું કે 7 લાખનો ખર્ચો છે. ફેક્ટરીના માલિકે પણ સવાલ કર્યા વગર ટ્રસ્ટીને ચેક લખીને આપી દીધો. ટ્રસ્ટીએ ચેક હાથમાં લીધો અને કહ્યું, સાહેબ સહી તો બાકી છે. માલિકે કહ્યું, મને સહી કરતા નથી આવડતું, લાવો અંગૂઠો મારી આપું, ચાલી જશે. આ સાંભળી ટ્રસ્ટી ચોંકી ગયા અને કહ્યું, સાહેબ તમે અભણ છો અને એટલા આગળ છુઓ, જો ભણેલા હોત તો ક્યાં હોત? તો પહેલાં શેઠ હસીને કહ્યું, ભાઈ હું ભણેલો હોત ને તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત. મિત્રો, આ કહાનીમાંથી આપણને શીખ મળે છે કે કાર્ય ગમે તેવું હોય, સંજોગ ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે. ભાવના શુદ્ધ હશે ને તો ઈશ્વર અને સુંદર ભવિષ્ય જરૂર તમારો સાથ આપશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવો અમારો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે. તો મળીશું મિત્રો કોઈ નવા ટોપિક કે ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ બધા મિત્રોને.